બગસરા આદમું બગસરા, ભાયાણી બગસરા, અમરેલી થી આગળ. આમાં કોઈ બગસરા વાળા હોય તો એને ખબર હશે, ન ખબર હોય તો સાંભળજો. બગસરાની બજારમાં એક 11 વર્ષની દીકરી માથે ગરબો લઈને નીકળી. નવરાત્રી આવે છે, પેલા દીકરીઓ ગરબા લઈને નીકળતી હતી. એ 11 વર્ષની દીકરી માથે ગરબો લઈને બગસરાની બજારમાં નીકળી. 1.5 વર્ષનો પોતાનો ભાઈ કાંખમાં તેડેલો. માથે ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય, અને ભાઈ ને ચાલવા જાય તો ઓલો ગરબો પડી જાય, અને ગરબો ચાલે તો ભાઈ પડી જાય. આમ લથડિયા લેતી લેતી દીકરી બગસરાની બજારમાં હાલી જાય. એમાં એક દુકાનદારે જોયું કે આ દીકરી ગરબો ચાલે તો ભાઈ પડી જાય, અને ભાઈ ને ચાલે તો ગરબો પડી જાય. એટલે દીકરીને કીધું કે બેટા, આ તારા ભાઈને ઘરે મેલી આવે અને પછી બજારમાં ગરબો લઈને નીકળ. એટલે દીકરીને ખોટું લાગ્યું, આંખમાંથી આંખોડા ઝારું મંડી થવા. એટલે વેપારીને એવું થયું મારાથી કઈ વધારે બોલાઈ ગયું, અને દીકરીને બાજુમાં જઈને એટલું કીધું, બેટા હું એમ કહેવા માંગુ છું કે તારો ભાઈને તેડીશ ને તો ગરબો પડી જાય, ને ગરબાને જાલીશ તો તારો ભાઈ પડી જાય, અને ઘરે મૂકી આવે ને. ત્યારે દીકરી બગસરાના વેપારીને જવાબ આપે છે કે નહીં કુટુંબી નાતરો મારે પિતા ભોમ ભખે, હવે તો ઊંચો આપ જકે મારે ધર નીચે ગોકળ ના ધણી, મારે દુનિયામાં કોઈ નથી. મારા મા બાપ તો મારા ભાઈનો જન્મ થયો ને પછી તો મારી માં હતી એ વહી ગઈ. હવે મને બેન ગણો તો બેન, અને માં ગણો તો માં. આ ભાઈને મૂકવા જાવ ક્યાં? એ બેન બેન નથી રહેતી, માં બનીને પ્રેમ આપે છે. એટલે